દ્વારકાના ખંભાળિયામાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલો કરાયો। શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરે છે પરિવાર અને મુસ્લિમ સમુદાયના લોકોએ હુમલો કર્યો। હવેલી બહાર ફટાકડા ફોડી રહેલા 4 લોકો ઉપર ધોકા પાઇપથી હુમલો કરવામાં આવ્યો। અગાઉ પણ નવરાત્રી દરમિયાન ગરબા બાબતે બબાલ થઈ હતી અને હિન્દુ સંગઠનોએ અસામાજિક તત્વોને સજા આપવા માટે માંગ કરી છે। વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક વિભાગમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। મિકેનિકલ એન્જિનિયરિંગના ડિપ્લોમા કોર્સના છેલ્લા વર્ષમાં યુવક હતો। અભિષેક નામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। પિતા સાથે ભોજન લીધા બાદ રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। અભ્યાસનું ભારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વાઘોડિયા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। વડોદરાની આ ઘટના છે, જે આ યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે અને અભ્યાસનું ભારણ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વાઘોડિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના, વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક વિભાગમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। આ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે, પોલીસ તપાસ, શું મામલો? 12મા ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી। બીજી તરફ આ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલો જે મિકેનિકલ એન્જિનિયર છે એને પણ આપઘાત કરી લીધો છે। યોગ્ય રીતે નોકરી અથવા તો કામ નહીં મળતું હોવાના કારણે ટેન્શનમાં હતો અને એને આત્મહત્યા કરી લીધી છે। સમગ્ર મામલે અત્યારે પોલીસ પીએફ કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। તેના કારણે આત્મહત્યા કરી છે એ દિશામાં પણ અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।